નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। તમને બધા લોકોને ખબર છે કે ગઈકાલે શેતાભાઈ વસાવાના જામીનની સુનાવણી થવાની છે। ગઈકાલે શેતાભાઈ વસાવા જેલમાંથી બહાર આવી શકે છે। જો નહીં આવે તો મિત્રો જોઈએ જેવું થવાનું છે। જી હા મિત્રો, વાત કરીએ તો ગઈકાલે સોમવાર છે ને સોમવારના દિવસે શેતો વસાવાના જામીનની સુનાવણી થવાની છે। હવે મિત્રો તમને લોકોને ઓલરેડી ખબર છે કે આદિવાસી સમાજના લોકો છે મિત્રો શેઠ વડોદરા ખાતે પહોંચ્યા હતા કે આદિવાસી સમાજના લોકોની એક જ માંગ હતી કે શેતો વસાવાને જલ્દીથી જલ્દી જેલમાંથી બહાર કાઢવામાં આવે। ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કરીએ તો શેતોભાઈ વસાવા જ્યાંથી જે થયું છે ને બિલકુલ ખોટું થયું છે। નમસ્કાર મિત્રો, તમને બધા લોકોને ખબર છે કે ઓલરેડી શેતોભાઈ વસાવા અત્યારે જેલની અંદર છે ને ખાસ કરીને ભાઈઓ શેતોભાઈ વસાવાના બધા વિડીયો જોવો હોય તો ભાઈઓ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો, જેથી હું શેતોભાઈ વસાવાના બધા વિડીયો અપલોડ કરું ખાસ કરીને તમારી સમક્ષ જોવા મળી જાય। કારણ કે ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો ડેલી વિડીયો જોવો છે। ખાસ કરીને મિત્રો આપણી ચેનલની અંદર ડેલી વિડીયો તો જોવે છે, પરંતુ ભાઈ તમને એ નથી ખબર પડે કે સબસ્ક્રાઇબ ક્યાંથી કરાય। જે આ મિત્રો વાત તો અહીંયા ભાઈ જોઈ શકો છો ત્યાં મિત્રો નીચે એક ઓપ્શન છે તે સબસ્ક્રાઇબ કરી નાખો, બેલ આઇકન ઘંટડી ઓલ ઉપર સિલેક્ટ કરી દો, જેથી હું બધા નવા નવા વિડીયો અપલોડ કરું સૌથી પહેલા તમારી સમક્ષ એની નોટિફિકેશન મળી જાય। હવે ગઈકાલે શેતોભાઈ વસાવા મિત્રો જેલની બહાર આવી શકે છે, મને લાગી રહ્યા છે કે આવી શકે છે અને આવવાના જ છે। કારણ કે ક્યાંક ને ક્યાંક આમને ફરી વખત જામીન મળવાના છે। પહેલા તમને બધા લોકોને ખબર છે કે આના પર ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ઓલરેડી શેતોભાઈ વસાવા ઉપર 19 ગુના છે। જે આ મિત્રો વાત કરીએ તો 1 નહીં 2 નહીં 3 નહીં 19 ગુના છે। જે આ મિત્રો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક તમે બધા લોકોએ સાંભળ્યું હશે। હવે તમને બધા લોકોને શું લાગે છે કે શેતોભાઈ વસાવા જેલની બહાર આવે છે તો મિત્રો આદિવાસી સમાજના લોકો કેવી તૈયારીઓ કરે છે સ્વાગત માટે? કારણ કે આદિવાસી સમાજના લોકોની એક જ માંગ હતી કે જલ્દીથી શેતોભાઈ વસાવાને બહાર કાઢવામાં આવે, જેથી મિત્રો વાત કરીએ તો શેતોભાઈ વસાવા ગુજરાતની અંદર દરિયાપાડાની અંદર વિકાસ લાવી શકે। મને લાગે છે કે કાલે આવી રહ્યા છે। બાકી તમને શું લાગે છે? વિડીયોને શેર કરી બને એટલે શેર કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળીએ।